નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. વિદેશ મંત્રી એસ જયશંકરનો પાકિસ્તાનને કડક સંદેશ. જ્યાં પણ આતંકીઓ હશે ત્યાં ઘૂસીને મારીશું. પાકિસ્તાન સાથે કોઈ આર્થિક સંબંધો નથી. ભારત આતંકવાદ પર ઝીરો ટોલરન્સ નીતિ જાળવી રાખશે. સુપ્રીમ કોર્ટે કાઢી ઈડીની ઝાટકણી. ઈડી તેની મર્યાદાને વટાવી રહ્યું છે તેવું નિવેદન. સુપ્રીમ કોર્ટે ટાસ્મેક પરના ઈડીના દરોડાની કાઢી ઝાટકણી. રાનિયા રાવ સોનાની દાણચોરીના કેસમાં ઈડીએ કાર્યવાહી હાથ ધરી. તો કર્ણાટકના ગૃહમંત્રી સાથે જોડાયેલી સંસ્થાઓ પર પણ દરોડાની કાર્યવાહી. હવાલા ઓપરેટરો અને અન્ય ઓપરેટરોને નિશાન બનાવીને દરોડા. દિલ્હી એનસીઆરમાં વરસાદે મચાવી તબાહી. શેરીઓમાં લાઇટો, થાંભલાઓ અને વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ. ભારે વરસાદને પગલે યુપીમાં 12 લોકોના મોત. તો સીએમ હેમંત બિસ્વા અને ગોગોઈ વચ્ચે વાકયુદ્ધ વધુ તીવ્ર બન્યું. કોંગ્રેસ સાંસદની પાકિસ્તાન યાત્રા પર વિવાદ વકર્યો. મુખ્યમંત્રીએ કહ્યું ગોગોઈના પાકિસ્તાનમાં આઈએસઆઈ સાથે સંબંધો છે. તો ગોગોઈએ વળતો જવાબ આપ્યો અને કહ્યું કે ભાજપના ઘણા નેતાઓ પણ પાડોશી દેશની મુલાકાત લઈ ચૂક્યા છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી આવશે ગુજરાત. પીએમ દાહોદમાં પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત. ત્યારે લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ. એન્જિન બનાવવા પાછળ 20,000 કરોડનો ખર્ચ. અમદાવાદમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો યોજાશે રોડ શો. અંદાજે 50,000 કાર્યકરો પીએમનું ઝીલશે અભિવાદન. અમદાવાદમાં પીએમનો ભવ્ય રોડ શોનું આયોજનની તૈયારીઓ. અમદાવાદમાં વસ્ત્રાલ થલતેજ મેટ્રો રૂટ 7 કલાક બાદ ફરી શરૂ કરવામાં આવ્યો છે. શાહપુર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનને કેબલ ચોરી થતાં સેવા ખોરવાઈ હતી. અધિકારીઓએ જાણ ન કરતા મુસાફરો પરેશાન બન્યા. રાબેતા મુજબ ટ્રેન શરૂ. અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 31 એક્ટિવ કેસ. છેલ્લા 24 કલાકમાં 4 નવા કેસ નોંધાયા. 3 દર્દીઓ હાલ સારવાર હેઠળ, અન્ય તમામ આઇસોલેશન હેઠળ. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન લાવી શકે છે તોફાન. દરિયામાં મોટા મોજા ઉછળવાની સંભાવના. તમામ માછીમારો દરિયા કિનારે બોટ લંગારવા માટે આપવામાં આવી સૂચના.